લોન સાહેબ નાખી ને અને આહો કાપી એવું છે એમ આ એઠા કોઈ ડાળ બતાય તો હારા પડો ખબર આ કાપી આવ દાવ પણ કોઈ પડી છે પણ કે નાખી છે કે બધા છે તો જગા જઈ ગયો તો કેકો કે મન ઢોર સારવા જો એમ કઈ ગયો છે બોલો સારા એમ હોય અને પાણી બીજું પાયું હા ઢોર પાઈ છે એવું એમ હેડ તો હું ઓટો મારતા હમણાં ક્ષેત્રમાં અને ભાઈ ફટાફટ આગળ પૂરા કાપીને આટલી વાર ના આવ્યું હોય ભે પાડી ગયો છે યાર મારો ગાવડી બદલાવી નહીં ના ગારો એટલે કમલા આ વાઈન મી હાવ નતા પગાર આલું અહીંયા ખોટું કરું છું આ ગાય ગારા ની બદલાઈ થયા ગારો પડ્યો હમો કરો હું બે દાડા ના આવું એમાં તમે ગારો ગારો કરાવે છે આવું કામ કરવાનું તમારે આ કરી પણ હમ નાખી તો અડધી પણ થોડી કાલ થી કારો કર્યો પરો પેસી પાવડો માટી નાખ મારે હારું અને ગાય કોટલે તર ખાઈ હારું દેવાડો અને આવો ગારો બાર મત રાખો બે દાડા ના આવે એમ ગારો ગારો કઈ ના આખી પછી ચેકો નહીં આવતો મને બે દાડા છે મને આમ થોડું ઘર જેવું રાખો આવ કે ઓલે મત થઈ ગયો પળીઓ આવી પૈસા રમા આ તો ઓનું શાક કરવું પડે ત્યારે રમલે અમુક ક્ષેત્રમાં ઓટો મારી આવું કે ભળીઓ વેણી દઈશ હો એટલે ઘેર શાક કરવા લઈ જવું ને તમારે ખાવાનું કોઈ નાસ્તો બધો લાવવાનો છે ના નાસ્તો લાવજો ને તાર સારું હેડ તો પછી હમણાં બજારમાં લેતા આવું સારું થઈ ગયો છે અરે તો ગારો પૂરતી પ્રવા પાછો સારું અને ગાય હમણાં જાદુ પાવો બદલાવો હો હા અને હવે શેકો જેનો આવી ગયો છે હા ચેકો જો છે આવતો જશે મને કેમ હોય આયો હા છે આયો પાછો હો પૈસા જઈ ગયા તા આ જતો ફરવા વળ મેકા એમ ઓય થોડા વાળા પૂછ્યા આવ પૂરી ના હો એમ પાઈન બજા આવ કમ્પ્લીટ પાઈ જેમાં અળવણા ફરવા સંપલ પર નહીં પણ સંપલ થોડો સોનો પડે તો જે ઉતાર્યા હટ નાવા તું બજાર જો લેતા આવ લેતા આવ નકે કહી જશે એવું છે એમ હા ઓહો એક તળી તૂટી ગઈ છે હારોડે તો હું બજાર હમણાં લઈ આવું હારું અને ઢોરામાં પેલો ગારો કરે છે વાન થોડો કેવો ગારો ગારો પૂરી નાખો હા હો હો હું આવું તમારે સંપલ ને બીજું ને જે એ હારું એ લે રમા હા અલે ગાળો તો ખૂબ કર્યો છે પણ આદમી આ તો શું કરશે હવે સેટો આવી બોલજી ચેટી કીધું તો આપણે બે જણા ગુરવો પડશે હવે તો બોલ હું તો નથી બોલતો થા આ તો હું તો ચેટી આપણે બેન કીધું કે નોકરી કાઢી નાખી પાવ આપણે એટલે પણ એવું હોતું છે વાત એવું ના હોય, હું ચટણી કહી દઉં કહું. આખો દાડે ત્રણ મણ ના ભાડા ઉપાડવા આ તો નથી ભરાતા છે રે આ તો ચેચાર તો હું ફૂંકા એકલા જ નહીં કરવાની ચટણી કહી દઉં આ ભારતી ભોંકવા મળ્યો વળી એક નવા આપણે ખાંડની પૂરો બીજી નાખું છું તો પાછો હેડો તો હવે હું તો નહીં કરું પૂરો ના નાખું ને તમે આ બુરો હેડો હું પૂરો નાખું હેડો લે તો પાવડો લેતા આવે બીજું શું હું પાવડો થાય લેતા તો આવું, ખાજી રે આખો દાડી હું પાડો લેતા આવું. હવે ન રહેવું આ મહિનો પૂરો થાય જતું રહેવું છે ઘેર હા લાલભાઈ કેટલા વધે ભાઈ છે આવું છે ગામમાં ગામમાં જ આવું છે હા તમે કેમ આવ પડ્યા હું બસ આટલા સુધી જાતો તમારો છોકરો દહમાં ફેલ છો છે ને કોઈ ધંધો છે ને હમણાં મંદિર છે અરે, તોય હોય તો સેટ કરી આલો પણ આમ તો હોશિયાર હતો ને દફામાં ફેલ છો હવે એ તો જોયા ના હોશિયાર હતા હવે શું કરું કો અને તાર કોમ ધંધાનું તો હાલ તો છે સેટ કરું આ શિયાળાનું કાઠું છે કીધું હવે હોત ને તો કીધું આ મહિનો ભર્યા જે માંથી 2 મહિના ભર્યા એ વાત તો હાસી પણ એવડો થાય તો ચક સેટ કરી આલ્યું તો એટલું થાય તો મન કરી આલજો સોગાળજી ને મને લાગે કોઈક જરૂર કહેતા હતા તો એ વાત કરું ઢોરોનું કરવાનું છે ચાલશે અરે ગમે એનું કરવાનું હોય તમે તાર મેલો ના બેઠા કરતે હવે પણ ભણેલો તમે કહો ભણવા જાઓ ઢોરોનું કરશે ખરા બધું કરશે તો તમે તારું ઉસાળ છોડી મેલો કાલે જ હું વાત કરું ને તમારા છોકરાને રખાવું પડે હાર તો એટલું યાદ કરીને કરજો તમે સારું હડો વધારો તો આવજો લે આવજો સારું હડો પેલા લાખા ભાઈ કીધું જ છે કે એના છોકરાનું હેડ સોગાળથી પાલ જાતા આવું હતો અને કહેતા આવું હેડ તાર જાતા વાડ્યા આ બોરને કાગ બીજો કમ્પ્લીટ છે ને આ રેડી છે હેડો બધું પીર્યું છે શાંતિ હાર ફોડો પછી જાતા આવજે હટાટ કઈ ના ઉરો હું તો ચર્ચો કરી છે હેલો શું કરો છો એમ એવું છે એમ ના આપણે તો રેડી બધું પણ આપણે પેલા ભાઈનું કીધું તમે કઈ રીતે શું કર્યું એવું એમ ફડકડું શું કે મારે થોડું જરૂર હતી કે એટલે હોય હાર હો એ હા
આવો આવો હો છોકરાજી કેમ છે બસ મજા મજા છે આવો અલ્યા હમણાં બેહો કે હમણાં તમે એટલે એ બે કોઈ બેહો ભલા મોણે શું એવું હોય એમાં ના પર પણ લે રમલો એ રમા લોટો પાણી પોણ લે લો અરે યાર પાણી તો કઈ પીવું તે કામ કરવા કરો લે કામ નથી પીવું મારે તો પીના અરે કોમ તો એને દાડી કરો અરે શિયાળા દાડે શું અરે પોણી તમે પોણી લે ભાઈ પોણી અહીંયા જ લે ખબર પડે ને પોણી લે શું લા ભાઈ બીજું શાંતિ છે હા બીજી શાંતિ પણ હમણાં તો કોઈ ઢાળી પડે છે પોણી દે એટલે ના પાડતો તો તમે તો કોઈ કરો છો અને રમા પેલો પૂળો ના છે ફેટ કાઈ ટાઈમ થઈ ગયો છે બીજું કહો બસ બીજી શાંતિ છે વાવેતર બીજું સારું છે વાવેતર તો સારું થયું પણ એક કોમસી આવ્યો તો થોડું તમારો વળી શું કોમ બોલ્યો અમારે અરે મારે તો કામ નહીં પણ એક નહીં પેલા આપણે આ શું નામ મને રહી ગયું એમ આટલા શું ઊંડા વિચારમાં પડી આ ગયા પેલા લાખો ભાઈ આ લાખો ભાઈ લાખા ભાઈ ને ઈને ઓય, મને પણ આ લાખા ભાઈ નું નામ વિસરી જાય છે એવું છે એમ હમ અલ્યા લાખો આખા ગામમાં જોણીતા થી શું તમે વાત અરે દ્વાણી તાસી પણ મને અટપટું થયું કે મને વિસરી જાય છે કાળ મોટું એમ હા એને છોકરો પેલો બાઘો નથી દહમાં ફેલ છો બાબો અલ્યા બાપડો એનો બાપે મજૂરી કર્યા છોકરો મારો ભણ્યો હતો થોડો એટલે હમણાં એને કાઠું છે કે તમે કહેતા હતા કે મજૂરીઓ ધોવે ચી ના હોય તો રાખો પરો હોય મજૂર થી તો જોવે છે એમ તો રાખવું પડે બાપડાને શું કે રાખો પરો આમ સીધો તમારા છોકરોને કોમ ભણાવશો એટલું કરશે હા. એના નામની કોઈ રાઈડ ને તમે ભણાવો એટલું કોમ કરશે બે સી પણ આ લાખાભાઈ ને કીધું કે રાખવું પડે 300 તો રાખો પરો તમારે અમે આટલા ઢોરણ સારવા દાવ ને આન તે સોણપૂળો કરે દાહે વળી ના એ તો એનો કોક કરાવશે તો પછી ફોન કરીને હાદું રા ભાઈ મારો વડો લાલે પૂરો કર્યો હે ને પેલો પૂરો કાપે શેગલાલ અલ્યા પેલો પૂરલો બે કર્યો પાછો કરાવડો આપણે કેટલા કાતો કરી કરે હોય તો હવે ઉઠું નાખવું પડે જચાર ભારા પછી ખા કરીને પોટલા કરી કરે દેવો તો બાપડો કોઈ તો તમારે ખાવા દોતું નહીં હોય પણ જોવે તો પણ શિયાળ ઢાઢના ઠરી જશે ને હોય તો તમે તો અલ્યા હમણાં તમારે શેટર લાવ્યું છે શું ભલા મોણા કરો છેટરી શું દાડા વાળી વાત કરો તો કોઈ ગુંદ બજીને ખવાડતા નથી અલ્યા ખાઈ ગયું નુકડું બોલો બેડો તમારે ગુંદે બધો બોલો આ તો હળદી બનાવો છે હળદી અલ્યા તમારે હળદી ખાવી પડશે એ રમા હા હેરી કે નાચ કર જો આ તો ખરાબ હોય ને શેઠ વીસીમાં આવો અલ્યા એ આ તો બે જેવી બે તમે વેસવાનું ભલા મોણા ક્યાં કહો મારે થી પણ આ તો ભાવ હોમમાં થઈ સાડ નાખો તોય પાછા ઈ તો મારે જ ના કોઈ બોલો તો કેવું ખમી તમારે ના બાપડા અમારે મોણસે સીધા છે પણ એટલે શું કે લાલભાઈ ટેમે બધું હોય ને તો મોને આપણું ના કે પછી બાપડા એમ નહીં ના ના શિયાળાની હળદી કરીને ખરો બાપડા ના રે ઢાઢ પડે કેવી અસર રાખો જેવું છોકરાને ઘેર રાખો એવું એવું હોય રાખો અને ઉતરેણ નહીં ને છોકરાને બીજે કોઈ પતંગ બીજે લઈ આલતું પાછો ના ઉતરીને આવે એટલે એ તો હમણાં જવાનું કીધું ને હા દોડો ને પતંગ ને એવું લઈ આલવાનું એ ભૂલ ના આવે કોઈ દાડો પૂછો પરવાર કોઈ દાડો એવું કોમી રાખી છે અમે ના ના એવો તો અમને વિશ્વાસ છે ના ના હું કોઈ દાડો લ્યો તો હું પેલા ફોન કરું હવે આઈને ફોન કરો આવી રહ્યા તો લાખીને બરાબર પણ હું શું કહું છું હા. આ બધું કોમ બોમ તો લાખીને કોઈ પછી આસીને ત્યાં લાવો પૈસા દાડી ના એવું નહીં કે તમારો પગાર આલો ને કદાચ બાપડાને પરિસ્થિતિ એવી છે તો ઉપાડ થોડા ઘણો હાલ દઉં. એના હારું મેં ના નથી પાડ્યો પણ તોય તમે થોડુંક કે ના હું આમ છોકરો તમારે રેડી એમ હવ પછી એક મારે ફેરો શું કે સરકારી ભાઈ નાસ્તો તો બે છે ને બોલશે. મારે આ હું પૈસા ટકો મિલી દીધું તો મારે કોઈ દફા મારી નથી પછી ઈ વાત એવું હાચી. હોવું ના આવતું હો ના ના એવું હતું નકર મારે તો પાછા હોય શું કે ના પૈસા એ બધી જવાબદારી મારામાં આવી ગઈ તમે તાર તો ઈ બરાબર. ઉતાર થોડી મેલો હું કરું ફોન કેમ કે રૂપિયો વધારે આલો ચાલે પણ હા એ પછી વાત સાચી એમ ફોન કરો ભાઈ હા ફોન કરું તમે એને ફોન કરો હા લાજો ફોન તો લ્યો બોલાવો હોય તો વળી વાત થઈ જાય બરાબર લાખો ભાઈ હા તો આપણે તમારે છોકરાનું કહેતા હતા સેટ થઈ ગયું છે અને તમે ના હોય તો આવો આજ બે બાપ બેટો બે જણા એ તો અમે બે જણા પહેલે જ બેઠા છો ને ફૂમતાળી પેલા સોગાળથી ઘરે આવરા ઘરે નહીં તબેલે તબેલે ઘરે નહીં આવે હા તો તબેલે આવ દુરા ઓય તબેલા ઢોરનો તબેલો રહ્યો ને અહીંયા આવરા તમારા મૂલ્ય જે પૈસા ટકામાં ભાવતાલ કરવો એ બધું કરીને પગાર બીજો નક્કી કરવો પડો છોકરા ને લાવો રોચી વળી આછી રે પરો વળી હારું મેલો શું આવું ફેસ ફેસ કરો લ્યા તમે મારો બેટો હવે તો કોઈ નવા નવા વિડીયો આવે છે હવે વિડીયો તો આવે છે પણ અમે શું આવું ફેસતા નથી આ પણ નવરા બેડા શું કરવા પછી
કોઈ આવું થોડો ટાઈમ પાસ કરું ઈ વાત સાચી. ને ઘેર તો નવરા હતા ને હવે મારે પડું બટાકા બી તો ચેવા તમારે બટાકા હારો હા ભાગી આલે બાપા ઓય ભાગે હાલે ખટખટ કરી લે સુરતા ભરાવા ગયા. બીજું ધંધા પાણી બોલો. બસ આપણે રેડી ભગવાનની દયા માતાજીની તમારી અમારી તો શું ઉપરવાળાની દયા. હા એ વાત તો હાલે લ્યો આઈ ગયા લાખો દી લ્યો. નાખી દેવો લ્યો લાખો. શાંતિ હાર્યો ઈ ને છોકરો. આ રહ્યો ઈ છોકરો. લા, બાબલા આ મસો ભાળો. લાયરો હમણાં. આ ભાળો બરો છોકરો મસો ભાળો. લાયરો, મસો પાછો પડ્યો. મકો નહીં લાંબો ચાલ છે. ના ના એ તો લાયરો, ભરાય સાંજે કહો હતો ના ના લાયરો. ના ના બેસ. એટલે ખુરશી લાવી રીજા હેઠ પેલી બાજુ પડી વેચા. હા તો એ ખુરશી હાલા ભાઈ હાલ તો પેલી આ રહ્યો ઈ છોકરો છે 10 માં ફેલ ગયો તો ગઈ એને ઓય પછી કોઈ આગળ ભણાયો ના હોય એને. એ લાખાભાઈ તમારે શું કારણ છે ભણાવવા ના પડ્યો અને મારો ફેલ છોકરો દહમામ બધા હવે કીધું આ ઘરે બેહી રીતે કીધું કોક ધંધો કરી તો ઠીક રહે એમ. એટલે આ તમારે વળી ભણાયો તો થોડું સારું તો આ તમારા બાપા હું ભાડું તું ના ના હવે આ રીટેસ્ટ હાલવાનો છે પણ હવે કીધું એટલે ગળા તો આ થોડો જે ચાર બાપા પાંચ હમું તો ધંધો કરે. બાપડો ભાળતો હતો પણ હવે શું કોઈ ટ્યુશન બીજું બધાય ના જ્યાં અને અત્યારે તો શું ટ્યુશન મળું કોઈ પછી છોકરાને પૈસા કાઢું હારી ને હાલમાં ફી ભરવાનો તકલીફ હતી એટલે મૂલ્યો પછી અત્યારે તો માસ્તર હોય પછી બોલ્યું હાલમાં તો ટ્યુશન ને બીજું કરાયેલું હોય તો આગળ વધી છોકરો એક વાળા ઘરનું કોમે કરે જાય બાપડો એટલે ભણવામાં કોઈ પછી કોઈ મજા ના આવી એને. ના એ વાત સાચી તો હવે તમારે પગારવાનું શું કરશો કોહડો પગાર તમે આ ઘરના માણસ છે હવે તમે કોઈ એમ કરો શું કરો હવે સમજીને કોક કરો પડો વડે અમે તો શું કહો હવે તમારે રાખવાનો છે. હવે મારે તો આ બે નો પગાર તમને સાડા હાથ છે બે નો બરાબર મહિનાનો એ પ્રમાણે રાખું તો વડે એનો હાડા હાથ કરો પડો. તે એમ કરાય ઘરના થી વળી એનો હાડા હાથ કરાવો હા પેલા હોય ને પેલા પસ કર્યો તો પણ હવે આ 12 મહિને શીખી નામ પણ તમારો છોકરો રેડી છે એક નંબરનો. હા બધું તમારા માથે છે મેં તો ના ના એની જવાબદારી મેં લીધી. એ તમારા ઉપર આપણે વિશ્વાસ શું કેવું લાગે આપણે ઠેઠથી ઓળખે છે. કેમ હવ બરાબર બોલ ઘરે ને જેવું છે. અને તમારે એવું લાગે ભાઈ હાલ હોય છોકરો આજથી જોયો પૈસા પૈસા જરૂર પડે ને તો ફોન કરતા રહો બરાબર સારું સારું. પૈસા ને ગભરાવાનું નહીં પણ આમ કે આ વગર વેતનો પૈસા ના વાપરો એમ ના ના એમ તો છોકરા તો નથી એમ તો પૈસો બગાડતો હોય ને કોમે સારું કરશે તમારે. જો તો આજથી કોમ લગાડી ગયો બરો તમારે. સારું કામ હેડો, છોકરા ઉભો થા અને આ જે કોમ હોય જા પેલે તી ભાઈ એટલે અમાય હા આ શેઠ કીન જે કે એ કામ કરજે પાછો. હા, final, final, અને કા final. ભણ્યો એવું ના કરતો. હા ફાઇનલ ફાઇનલ. હા. લ્યો તો લાલભાઈ હવે હું નીકળું. લે હેડો તો હું એ હેડું હવે. લે આવો રાહડો તો. તો ગાડી જો બેહો તર હવે. લ્યો આવજો હા એ અમે બે જણા તો લે રમલે લે આ તમે ત્રણ જણા આમાં આવો એમાં પણ તગાર તો મેલો અઠું. મિલ્યું બંધા મિલ્યું. લે તમારે બરાબર છે. આ ત્રણે તમે જો છો ને હા એ ભેળું હંપીને કોમ કરતો બરાબર સારું. અને એકબીજા ઉપર ડ્રેવમાં જો પેલો કારો હું હવારે કીધું હજી નાશો નહીં આ હું ભણો ભાળું. ભોય સડાઈ હવે તૈયારી હતી આ પાવડો લઈને બેઠા હતા. તગાર લીધે ને લીધા હતા. અને હું હમણાં તમારે લઈને આવું થોડો હો હો અને ત્રણે હંપી દઈને કોમ કરો જેટલું થાય એટલું હો સારું. એકબીજા ઉપર ઢળવાનું નહીં તો કોમ થાય ને કે પછી પડ્યું રહે તો પછી વળી તમારે ને તમારે તકલીફ થાય અને આ ભાઈ નવા આવીને દોતે આવડે છે કે નથી આવડતું? તો બધું તમારે શીખડાવવું પડશે કોઈ મારા ના શીખડાવવા આવવાનું હોય તરી તો અમે કીધું આવડતું છે એટલે. એ શીખડાવવું પડે તો કરે થાય આપણે સારું વડો. અને નવો છે એટલે થોડો ઓલો કરતું મત મને તમારી ખબર હે થોડો થોડો તડકો આલો ના 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 આવતા હા? હો. રડો કોમ કરો હો. બીજા આવડે તો તમે હવે તમારો સંપર્ક કરવા ના લાયા. હું આવું હમણાં થઈ સારું. હવે હું નીકળું તો રે એ સારું હો હા. એ રમા અલ્યા પેલા ચીજ